અત્રે બનાસકાંઠાની બનાસ ડેરીમાં અમૂલ ફેડરેશનની એક બેઠક મળી। આ બનાસ ડેરીમાં પ્રથમવાર યોજાઈ રહી છે અમૂલ ફેડરેશનની બેઠક। 18 દૂધ સંઘોના ચેરમેન આ બેઠક માટે પહોંચ્યા છે। બનાસ ડેરી પશુપાલકો માટે મહત્વના નિર્ણયો લેવાશે। યુપી સહિત અન્ય રાજ્યોમાં પશુપાલકો માટે કામ કરશે ફેડરેશન। આગામી સમયમાં અમેરિકનો માટે પણ ગુજરાતનું દૂધ પહોંચશે। 18 दूध संघोना चेरमेन बनास डेरीए पहुंचा है। एक महत्वपूर्ण बैठक में भाग लेवा माटे पशुपालकों माटे महत्वनो निर्णय लेवामां आवशे। यूपी सहित अन्य राज्यों माटे पण आ फेडरेशन काम करशे। संवाददाता हसमुख जोड़ाया छे वधु माहिती साथे। हसमुख, जणावशो शुं वधु माहिती मळी रही छे आ मुद्दे? आ बैठक મળનાર છે, કયા કયા મુદ્દાઓ ચર્ચાશે આ બેઠકમાં? जी अंकित, जे रीते बात करवामां आवे तो बनासकांठाना पालनपुरनी बनास डेरीमां આજે એક સાથે 18 સંઘોની અમૂલ ફેડરેશનની જે બેઠક યોજાઈ રહી છે તેમાં ખેડૂતો અને ખાસ કરીને સભાસદોને કઈ રીતે ફાયદો થઈ શકે તે માટેના કુલ 8 એજન્ડાના મુદ્દે ચર્ચા થનાર છે। સૌથી મહત્વની વાત એ છે કે આગામી સમયમાં ઉત્તર પ્રદેશના વારાણસી અને કાનપુરમાં પણ જે પ્રકારે બનાસ ડેરી પોતાનો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે તે મુદ્દાને પણ ધ્યાનમાં લેવામાં આવનાર છે। તેમજ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં જે ચૂંટણીની તારીખ, ચૂંટણી જે રીતે વાત ચાલી રહી છે, ચૂંટણીનું વર્ષ કહેવાય રહ્યું છે, ત્યાં પશુપાલકોને પણ ધ્યાનમાં રાખીને કોઈ ઠોસ નિર્ણય લેવાય તો નવાય નહીં। હસમુખ, આ સાથે એ પણ બેઠકમાં ચર્ચા થશે કે અમૂલની જેમ હવે બનાસ ડેરી પણ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ પોતાનું દૂધ પહોંચાડશે? જે ચોક્કસ અંકિત, જે રીતે વાત કરવામાં આવી રહી છે, જે માહિતી મળી રહી છે તે મુજબ ક્યાંક ને ક્યાંક બનાસ ડેરી પોતાના પ્લાન્ટ દિન પ્રતિદિન ઉત્તર પ્રદેશ સહિત મહારાષ્ટ્રમાં પણ સ્થાપવાની વાત થઈ રહી છે। સિંગાપોરથી લઈને અમેરિકા સુધી દૂધ પહોંચાડવાનું પ્લાનિંગ પણ ક્યાંક ને ક્યાંક બનાસ ડેરી કરી રહી છે, જેના મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના રહેલી છે। આભાર હસમુખ સમગ્ર માહિતી આપવા બદલ। તો 13 જેટલા દૂધ સંઘોના ચેરમેન આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે અને અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે અને સાથે જ બનાસ ડેરી હવે વિસ્તરણના ભાગરૂપે પોતાનું દૂધ ગુજરાત રાજ્યની બહાર અને ભારત દેશની બહાર પણ પોતાનું દૂધ સેલ કરે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે।